અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની હદમાં નામચીન બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે। આરોપી બુટલેગર વિરુદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। તે બુટલેગરનું નરોડાના મુઠિયામાં આવેલા તેના ઘર પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું છે। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ। દિવ્યા રોલ મુખ્ય બુટલેગરનું જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે, કોણ છે અને કઈ રીતના તેના વિરુદ્ધમાં ગુના નોંધાય છે? છેલ્લા 10 વર્ષમાં જીગો ઉર્ફે જીગર સોલંકી અને તેના 4 ભાઈઓ આ મકાનમાં તેના 4 ભાઈ, એનો પરિવાર, એના પેરેન્ટ્સ સાથે છેલ્લા 10 વર્ષમાં એણે ગુજરાત રાજ્ય બહારથી વિવિધ રાજ્યોમાંથી પ્રોહિબિશનનો મુદ્દામાં લાવી અને ગેરકાયદેસર પ્રોહિબિશન અહીંયા એણે કરેલી છે। જે સંદર્ભે નરોડા પોલીસ સ્ટેશનમાં અને વિવિધ પોલીસ સ્ટેશનમાં 35 થી 40 ઉપરના ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓમાં જે માણસો સંડોવાયેલા છે, જે સંગઠિત ટોળકી છે, એમાં એના 4 ભાઈઓ સાથેની પોતાની પ્રવૃત્તિ, બીજા એના મદદમાં છે, તમામ ઉપર આપણે કલમ 111 મુજબની કાર્યવાહી કરેલી છે। વિવિધ વારંવાર એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલ છે, છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી હતી। આ પ્રકારની પ્રવૃત્તિથી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એનાથી એના બેંકના ટ્રાન્ઝેક્શન જે આપણને મળે છે પોલીસને તપાસ દરમિયાન, એ 1 કરોડથી 1.5 કરોડ જેવા છે, જે બાબતે પણ અમે ઇન્કમટેક્સ સાથે આ માહિતી શેર કરી છે। 100 કલાકની જે સામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે જે મિલકત સંબંધી ડિટેલ્સ છે આપણે કોર્પોરેશન સાથે શેર કરેલી હતી અને કોર્પોરેશને તમામ એની પોતાના નોર્મ્સ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી પૂરી કરેલી છે। ગઈકાલે નોટિસ પીરિયડ એનું પૂરું થતાં આજે આપણે અહીંયા એના બુલડોઝરથી કાર્યવાહી કરી છે। ઓકે।